સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત કામગીરી કરી પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। 5ને ઝડપી લીધા છે। તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી મકાનોમાં બારી દરવાજોના ગ્રીલ તોડી કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા। બનાવોની ગંભીરતાથી લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેટ્રોલ ફ્લો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી। મળેલી બાતમીના આધારે વલ્લરેશ્વરના બિલાલનગર વિસ્તારમાં ખાનભાઈની ચાલમાં દરોડો પાડવામાં આવ્યો। ત્યાંથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓના રહેઠાણમાંથી ટીવી સ્પીકર, પ્રોજેક્ટર, મોબાઈલ ફોન, પંખા સહિતનો ચોરીનો સામાન તેમજ એક ઓટો રિક્ષા મળી આવી। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। છેલ્લા ઘણા દિવસથી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ છે। એ બાબતે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ તથા સુરત રેન્જ આઈજીપી સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસની ટીમો બનાવવામાં આવી હતી, જેની અંદર પલસાણા પોલીસ તથા એલસીબી, પેલો ફલો અને એસઓજી આ તમામ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું। જે વર્કઆઉટમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અને આજ રોજ આ ટીમોએ અલગ અલગ 4 ઘરફોડ ચોરીઓના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જેની અંદર પલસાણા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ 4 જગ્યાએ જે ચોરી થઈ છે એની અંદર કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓના ઘરેથી આ ટીમોએ રિકવર કરેલો છે તથા 5 આરોપી જેમાં કિશોરભાઈ રતિલાલભાઈ, પછી હરેશભાઈ ગોપાળભાઈ, ફિરોજ સાદિક, કાજલબેન, ભૂરીબેન આ 5 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને એક આરોપી પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક જે વોન્ટેડ જાહેર કરેલ છે અને આ દિશામાં હાલ આગળ तपास जारी है। सर, ये लोग पहले भी कहीं पे ऐसा चोरी का अंजाम दिया है या पहले बार ऐसा? अभी इस एरिया में तो पहली बार देखा गया है इनका, पर अभी इन्वेस्टिगेशन चल रहा है। हो सकता है कहीं और कुछ एरिया में इन्होंने चोरी की हो, ऐसा हो सकता है।